નમસ્કાર મિત્રો, આપણા ગુજરાતમાં એક સંબંધ છે, એની મિસાલો દેવાય છે અને એ સંબંધ છે પતિ અને પત્નીનો. કહેવાય છે કે અનેક મિનમેક અને ખટરાગો પછી પણ જો કોઈ સંબંધ અડીખમ રહેતો હોય અને બે પહિયા પર ચાલતો હોય તો એ સંબંધ પતિ પત્નીનો છે. પરંતુ આજ જે સંબંધ છે એને સંસાર કરતી એક ઘટના સામે આવી છે અને મહીસાગર જિલ્લાની આ ઘટના છે અને એને સાંભળતા તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. શું ઘટના છે વિગતવાર વાત કરીએ મહેસાણાની આ ઘટનાની. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. મહેસાણાની આ ઘટના જેમાં એક યુવક છે એનું એક્સિડન્ટ થાય છે. એ યુવક છે એને મેડિકલ સ્ટોર હોય છે, મેડિકલ સ્ટોરથી રાતે પરત પાછો ઘરે જાય છે અને તે ઘર જવાના વચ્ચે એમનું એક્સિડન્ટ થઈ જાય છે. એક્સિડન્ટ થયા બાદ આ કેસ છે અકસ્માતનો ગણાય છે, પરંતુ આ કેસ અકસ્માતનો નહીં, હત્યાનો હતો. અને એની હત્યા સગા ભાણિયાએ કરી હતી અને એ પણ જે પતિ છે એની પત્નીએ એના સગા ભાણિયાને સોપારી આપી અને એના પતિને ગાડી નીચે કચડાવી દીધો. તમને એવું થશે કે આવું બધું કરવાનું કારણ શું? તો આનું કારણ હતું હેરાનગી. એને એવો દાવો છે, એને એવો આરોપ છે કે એનો પતિ છે એને હેરાન કરતો હતો ને એનાથી છુટકારો પામવા એણે આ બધી જ વસ્તુ કરી. અને સૌથી મોટી વાત તો એ છે કે આ આખા ષડયંત્રમાં એની પુત્રીએ એનો સાથ આપ્યો, એટલે એની દીકરીએ સાથ આપ્યો. તમે વિચાર તો કરો, એ પુત્રી જેને બાપ જીવથી વાલો હોય એ જ પુત્રી આજે એના બાપને મોતને ઘાટ ઉતારવા તૈયાર થઈ ગઈ. આ ઘટના અંગે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય હિન્દ. વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 8/7/2026ના રોજ વાહન અકસ્માતનો ગુનો દાખલ થયેલ, જેમાં રાત્રિના 8:01 વાગ્યાના અરસામાં મરણ જનાર વિનોદભાઈ મણીલાલ પટેલ રહેવાસી આનંદપુરા તાલુકો વિજાપુર નાઓ પોતાનું મેડિકલ બંધ કરી પોતાના ઘરે આનંદપુરા ખાતે જતા હોય ત્યારે આનંદપુરા સર્કલ પાસે કોઈ અજાણી વાહન બ્રેઝા ગાડી ના હોય ટક્કર મારી તેઓને સ્થળ મોત નિપજાવી ભાગી ગયેલ હોય. જે ગુનાના કામે અમો દ્વારા તથા વિજાપુર પોલીસ દ્વારા તપાસ કરતા તે ગુનો શંકાસ્પદ લાગતા અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સદર ગુનાના કામે મરણ જનાર વિનોદભાઈના પત્ની રીટાબેન તથા રીટાબેનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતી હોય, જેથી તેઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ અને તેમાં તેઓએ તેમના પતિ વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને બ્રેઝા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેમની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે. અને આ કામે અત્યારે વિમલભાઈ રોહિતભાઈ નાઓ રિમાન્ડ હેઠળ વધુ તપાસ અર્થે છે તથા તેમના પત્ની રીટાબેન તથા શ્રદ્ધાબેન નાઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને હાલ સદર ગુનાની તપાસ ચાલુ છે. આપણે સાંભળ્યા અધિકારીને, જેમણે સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આ ઘટનાની માહિતી આપી છે. હાલ પત્ની અને જેની પુત્રી છે બંનેની અટકાયત થઈ ગઈ છે અને સાથે જ એમનો જે ભાણિયો છે એને રિમાન્ડ પર રાખી હજી પણ આ કેસની આગળની તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે, તમારું શું માનવું છે, કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.